છેક ટોચ ઉપર હું પહોંચી ગયો. હા હા, જો શિખર. લોકો જોતા રહી ગયા. એમને નથી પહોંચાતું શિખર પર. હું ચમકી ગયો, પણ ચમક માટે મારે મારી કાશ સમાજમાં ફેંકવી પડશે. ખોટું કરવું જ પડશે. જે લોકો સફળ છે, સિદ્ધિના શિખર ઉપર છે, લોકપ્રિયતાના શિખર પર છે, ધનના ઢગલા પર છે, એણે આંખ બંધ કરીને પોતાની જાતને પ્રશ્ન કરીને જવાબ આપવો પડે. શું કશું જ ખોટું કર્યા વગર હું સફળ થઈ ગયો? હું લોકપ્રિય થઈ ગયો? હું શિખર પર થયો? અંદરથી ચીસો પાડશે આત્મા. સહન નહીં કરી શકો, પોતાની જાત સાથે બેસી નહીં શકો. તરત તમારી કાશ તમને આપશે. જેટલું ખોટું કરવું એટલું કરો. ચમકી જાઓ, સફળ થઈ જાઓ, લોકપ્રિય થઈ જાઓ, કમાણીને ઢગલે ઢગલા કરી દો, પણ ખોટું કર્યા વગર તો થશે. સાયકલ ઉપર રોટલી, ડુંગળી ને રીંગણનું શાક ટિફિનમાં ભરીને જતો કડિયા કામ કે મજૂર ક્યારેય 2 કરોડનું ફ્લેટ બનાવી શકશે? ક્યારેય 50 લાખની ગાડી લઈ શકશે? જવાબ છે ના. હા, પણ એ શાંતિથી ઘેર જઈને એક જ પડખે જેવો ઓટલા ઉપર કે નાનકડી ગોદડીમાં પડશે, એ સીધો સવારે ઉઠી શકશે. આવી લાજવાબ ઊંઘ હશે. અને જે મકાન બાંધી આપ્યું, એ કોન્ટ્રાક્ટરોને, એ માલિકોને ઊંઘ નહીં આવતી હોય 25 લાખના બેડરૂમમાં, એની ખાતરી. કાવ કરીને લાવેલો પૈસો ચમકે તો છે, ઉજળા દેખાડે છે, પણ ફૂટી નીકળશે. ઈશ્વર જુએ છે. કુદરત, ઈશ્વરને ના માનતા હોય તો કુદરત જુએ છે. કર્મ જે કર્યું એ શોધતું આવશે તમારી પાસે, અને ભોગવવું પડશે. બચી નહીં શકો. દેશ બદલો, જગ્યા બદલો, નામ બદલો, રૂપ બદલો, આકાર બદલો, ક્યાં પણ છુપાઈ જશો, પણ કર્મ શોધી કાઢશે અને એનું ફળ મળશે જ. સહન નહીં થાય ત્યારે એ ફૂટી નીકળશે. કાં તો તમારા કુટુંબમાં, કાં તો તમને અસાધ્ય બીમારી લાખો રૂપિયા ખાઈ જશે, અને પછી એ બીમારી તમારા વાલા માણસને લઈ જશે. કર્મ ફૂટી નીકળ્યું. કાં તો તમારા સંતાનોમાં શ્રવણ વૃત્તિ નહીં હોય. હવે તમારું સંતાન વિવેકાનંદ બનશે નહીં. હવે તમારું સંતાન અબુ સલેમ
કે દાઉદની દુનિયામાં પ્રવેશશે, કેમ કે તમે તો કાશ શોધી, કાં તો સંતાનમાં ફૂટશે, કાં તો બીમારીમાં ફૂટશે, અરે કંઈક તો થશે જ. ગાડીઓના અકસ્માત થશે, ગાડીઓ બગડશે, ટીવી વારે ઘડીએ બગડશે, ફ્રીજ વારે ઘડીએ બગડશે, ખબર ના પડે આપણને કે આ બધું મારી જોડે કેમ થાય છે, પણ ત્યારે આપણે આપણી જાતને પૂછવાનું, આવું મારી જોડે જ થવું જોઈએ, કેમ કે મેં લોકોની જોડે શું કર્યું છે. બધું જ સામે ડાઇનિંગ ટેબલ પર પડ્યું છે. તમારે નથી ખાવાનું ગળ્યું, તમારે નથી ખાવાનું તળેલું, તમારે નથી ખાવાનું બટર, ઘી, શુગર, કશું નહીં. તમને ડાયાબિટીસ છે, તમારું બ્લડ પ્રેશર કાંટામાં મપાતું નથી, અમિતાભ બચ્ચને એકવાર એવું કહ્યું હતું કે હું સવારે 20-25 ગોળીઓ અને સાંજે 20-25 ગોળીઓ ના ખાઉં તો દિવસમાં કામ નથી કરી શકતો, અને રાતની ચૂકી ગયો તો બીજા દિવસે ઉઠીશ કે નહીં. સુપરસ્ટાર, મિલેનિયમ સ્ટાર, એ આ બીમારીમાં છે. એની દીકરીનું આ જો પતિને ત્યાં લગ્ન કર્યું હતું, ડાયવોર્સ લઈને પાછી આવી ગઈ. સુપરસ્ટારનો દીકરો સ્ટાર પણ અભિષેક બચ્ચન નથી બની શકતો. સલીમ જાવેદની સ્ટોરી વાળા સલીમે ઢગલા બંધ સુપરસ્ટાર આપ્યા અને પિક્ચરો બનાવ્યા, અને એનો દીકરો સલમાન ખાન 60 વર્ષ સુધી લગ્ન નથી કરતો. એના બીજા 2 દીકરાઓ સોહેલ ખાન, અરબાઝ ખાન, બંનેના વારંવાર છૂટાછેડા થાય છે. 10 કરોડની ઘડિયાળ પહેરનાર હાર્દિક પંડ્યા લગ્ન જીવન નથી ભોગવતો, છૂટાછેડા થાય જ છે. ઉદાહરણ આપી શકાય. ક્યાંક ખોટા છો, ખોટા છો. કાશ કરી છે, જોવી નથી. પલાઠી વાળો, આંખ બંધ કરો, પોતાની અંદર ઉતરો અને પોતાને પૂછો ક્યાં ક્યાં ખોટું થયું. નહીતર ખોટું તો હવે થશે તમારી સાથે.